સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમમાં પડી અને ગેરકાયદેસર ભારત આવેલી કાજલને 12 વર્ષ બાદ ડિપોર્ટ કરવામાં આવશે। કાજલે આણંદના લાંભવેલ ગામમાં યુવક સાથે લગ્ન કરી 2 બાળકોને જન્મ પણ આપ્યો છે। તાજેતરમાં પોલીસે ગેરકાયદેસર ઘૂસણખોરી કરનાર યુવતીની ધરપકડ કરી અને તેને ડિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરી છે। પતિએ યુવતીને ડિપોર્ટ કરવાથી 2 બાળકો માતાની મમતા ગુમાવે તેવો ડર પણ વ્યક્ત કર્યો છે, જેથી યુવતીને ભારતીય નાગરિકતા આપવા માટે સરકાર પાસે ગુહાર લગાવી છે। બે બાળકો પણ છે। એકનું નામ ધ્યાન છે, એકનું નામ અર્શ છે। ધ્યાનની ઉંમર 8 વર્ષ છે। એ સ્કૂલમાં ભણવા પણ જાય છે અને મારો જે એક નાનો બાળક છે 2 વર્ષનો છે, એને પણ એની માની કમી બહુ મહેસૂસ થાય છે। છેલ્લા 15 દિવસથી એને એની માને જોયું પણ નથી। મારી સિર્ફ એક જ વિનંતી છે કે અમે અહીંયા આગળ હિન્દુ ધર્મના હિસાબે લગ્ન કરેલા છે અને અમારા 2 બાળકો પણ છે ને મારી જે ધર્મપત્ની છે એ બી હિન્દુ ધર્મ જ માને છે, મંદિર બી જાય છે, બાધાઓ પણ રાખે છે, બધું એ હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે જ કરે છે। હવે અગર એમને પાછું મોકલી દેવામાં આવે તો એમનું મારા છોકરાઓનું ભવિષ્ય શું, એ મારા પરિવારનું બી ભવિષ્ય શું, અને મારા જે છોકરાઓ છે એ લોકો બી એમની માને મળવા તરસે છે ને હિન્દુ બની ગઈ છે। હવે હિન્દુ ધર્મ એને અપનાવ્યું છે, ત્યાં આગળ ગયા પછી એના મા બાપ એને સ્વીકારશે નહીં। એ ખુદ જાતે બી કહે છે કે મારા મા બાપ ત્યાં આગળ મને આવવા દેશે નહીં। બાંગ્લાદેશમાં હાલમાં જે હાલાત ચાલી રહ્યા છે એને જોતા તમારાથી નમ્ર નિવેદન છે કે એને મારી જોડે રહેવા દો અને ભારતની નાગરિકતા આપો। 15 દિવસથી મમ્મીને મળ્યો નથી, 15 દિવસથી મમ્મીને જોયું નથી, 15 દિવસથી મમ્મીની યાદ આવે છે બહુ। પછી મમ્મી અમને ખવડાવે, નવડાવે, પછી સ્કૂલ મોકલે, સ્કૂલથી લઈને આવે, પછી તૈયાર કરે। પછી મમ્મી વગર અમે કેમ ના રહીશું।